સાયલા તાલુકાના સેજકપર ગામની સીમમાંથી નીલગાયના શિકાર કરતા ઈસમો ઝડપાયા છે। સેજકપર ગામના વિસ્તારમાંથી વન વિભાગની ટીમે 2 કસાઈ ઈસમોને ઝડપી પાડ્યા। ફાયરિંગ કરી નીલગાયનો શિકાર કરતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। બંને ઈસમો પાસેથી કાર, બાઇક, ધારદાર છરા, સળિયા તેમજ માંસનો જથ્થો કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી। દરોડા દરમિયાન 2 શખ્સ ઝડપાયા અને અન્ય અંધારાનો લાભ લઈ 3 જેટલા શખ્સો નાસી છૂટ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી। તો અહીં સાયલામાં નીલગાયનો શિકાર કરતા 2 ઝડપાયા છે। નીલગાયનો શિકાર કરી માંસ વેચવાનું આ સમગ્ર કૌભાંડ ઝડપાયું છે। સેજકપર સીમમાંથી હથિયારો પણ કબજે કરી લીધા છે। ફોરેસ્ટ વિભાગે 2 કસાઈઓને દબોચ્યા છે અને વન્યજીવ અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, અહીં નીલગાય શિકાર કરતા 2 કસાઈ ઝડપાયા છે અને હાલ તો ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે। શું છે સમગ્ર મામલો? બીજો વાત કરવામાં તો સાયલા તાલુકાના સેજકપર ગામની સીમમાં નીલગાયનો શિકાર થતો હોય તેવું સામે આવ્યું હતું અને બે કસાઈઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને ફાયરિંગ કરી અને શિકાર કરતા હોય તેવી પણ આશંકાઓ હતી। તેને લઈને બંનેને ઝડપી અને બંને ઈસમો પાસેથી કાર, બાઇક અને ધારદાર છરી, સળિયા તેમજ માંસનો જથ્થો કબજે કરીને વધુ વન વિભાગે અધિક્ષકે વધુ તપાસ હાથ ધરી। બિલકુલ, કયા પ્રકારના હથિયારો અહીં કબજે કરવામાં આવ્યા છે? બંને ઈસમો પાસેથી કાર, બાઇક અને ધારદાર છરી, સળિયા જેવી માંસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। બિલકુલ સચિન, તમામ માહિતી બદલ આપનો આભાર।